જે રીતે કથાનો ક્ષાર હોય ને એ રીતે કોમેન્ટનો ક્ષાર રજૂ કરું છું. ખેડૂતોની સેવા માટે હું સવારે 4 વાગે ઉઠી જાઉં છું. પ્રથમ એક સ્ટેટસ મૂકું છું. એવી જ રીતે રાત્રે જ્યારે કામ પૂરા કરું ત્યારે 11 વાગે એક સ્ટેટસ મૂકું છું. આવા સ્ટેટસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી એટલે કે જેમિની દ્વારા હું તૈયાર કરાવું છું. હમણાં જ એક સ્ટેટસ મૂકેલું બહુ મસ્ત મજાનું હતું. પહેલાં એ જાણવા અને સમજવા જેવી વાત તમારી સમક્ષ રજૂ કરું છું. 28 એપ્રિલનું આ સ્ટેટસ હતું, 30 સેકન્ડનું. ખેડૂતોને ગમે તેવી સાડી સાથી બેઠી હોય, ખેડૂતોને ગમે તેવી સાડી સાથી બેઠી હોય, ગમે તેવી પનોતી હોય, ગમે તેવા ગ્રહ નડતા હોય, રેવન્યુના રાખડી બંધ ભુવા પાસે તાલીમ લઈ, રેવન્યુના રાખડી બંધ ભુવા પાસે તાલીમ લઈ, પઢિયાર ભુવા બની ગમે તેવા ભૂતને ભગાડવા, યુટ્યુબ ખોલી રમણીકભાઈ કોટડિયા લખો, યુટ્યુબ ખોલી રમણીકભાઈ કોટડિયા લખો. હવે આ કોમેન્ટના અનુસંધાને ઘણાને મજા આવી ગઈ. આ વિડીયો ખૂબ ચાલેલો. આ આપણે ફેસબુકમાં ન મૂકી શકીએ કારણ કે એ જેમિની દ્વારા બનાવેલો હોય એટલે. આમાં એક શિક્ષકની કોમેન્ટ આપેલી બહુ સમજવા જેવી હતી. આના ઉપરથી આપણને ખબર પડે કે કૂવામાં હોય તો અવેડામાં આવે, કૂવો જ ખાલી હોય તો અવેડામાં શું આવે. એ ભાઈ મને લખ્યું કે રમણીકભાઈ આ ભૂવા ભરાણીની વાતમાં ના ચડાવો. આમાં અમારા ગામમાં ઘણા લીંબુ મરચા બાંધે છે અને આજની તારીખે ભૂવાની વાતો કરે છે. આને કહેવું પડે કે ભાઈ તું શેનો શિક્ષક છો? એટલે એને કીધું હું ગુજરાતી ભણાવું છું. મેં કીધું ન્યાલ થઈ ગયા ગુજરાતી ભણવાવાળા તારી પાસેથી. કારણ કે કોઈ પણ વાક્ય, ગીત કે કાંઈ પણ શબ્દ હોય ને એનો એક વાચ્યાર્થ નીકળે, એક વ્યંગ્યાર્થ નીકળે, લક્ષ્યાર્થ અને લક્ષી લક્ષ્યાર્થ નીકળે. આની અંદર મારા લક્ષી લક્ષ્યાર્થને પકડવાનો છે, વાચ્યાર્થને નથી પકડવાનો. એટલે ખબર પડે આપણને. આવું જ્યારે કોમેન્ટ આવે ને ત્યારે કે કોણ કેટલા પાણીમાં છે. ચાલો એક બીજી વાત કરીએ. 29 એપ્રિલે એક મેં વિડીયો મૂકેલો. એમાં ઘઉંના ભાવ 100 રૂપિયા વધે તો રાડાડી થઈ જાય. એમાં કેટલાક તો ચોટી પીડ્યા. અમુકની કોમેન્ટ આવી કે તો ઘઉંના 100 રૂપિયા વધે એના સંદર્ભમાં કે તો તમારે ખેતી ન કરવી જોઈએ. ભાઈ ખેડૂતોની યાતના સમજવા માટે થઈ અને કોઈ દી ખેતરે જાજો તો ખબર પડશે કે કેટલી વીએ હો થાય. બાકી આ સામે એસી દેખાય છે ને, આવા એસીની અંદર બેઠા બેઠા ન ખબર પડે. હું ખેડૂતનો દીકરો છું. બધી મોંઘવારી પોહાય છે. હમણાં પેટ્રોલની અંદર 10 રૂપિયા વધશે તો પોસાશે, પણ તેલના ડબ્બામાં 10 રૂપિયા પેટ્રોલમાં લીટરે છે એટલે 15 લીટરનો ડબ્બો ગણો ને તો કેટલા રૂપિયા થાય હિસાબ માંડી લેજો. તો એટલે ટકાવારીમાં ગણજો, ઓમ નહીં ગણતા તો ટકાવારીમાં 15% થયા. તો એ જ રીતે ખેડૂતના તેલના ડબ્બામાં દર વર્ષે 15% વધે છે. બહુ નિરાતે વિચારજો કોમેન્ટ કરતાં પહેલાં, કારણ કે ખેડૂતની યાતના જે છે ને એ ખેતરે ગયા વગર ન સમજાય. ચાલો બીજી વાત કરીએ. મસ્ત મજાનું કોમેન્ટ હતું. મોટા ઉપાડે ગાડી ખરીદી, મોટા ઉપાડે ગાડી ખરીદી, જોને તારી ગાડી ગટરમાં જાય, જોને તારી ગાડી ગટરમાં જાય. મોટા ઉપાડે ખેતી ખરીદી, જોને તારી ખાતેદારી તૂટી જાય, પછી વીરો મારો પસ્તાય. જો રમણીકભાઈ કોટડિયાના વિડીયો જોયા હોત તો આ ઉપાધિ ન થાત. આમાંથી પણ ઘણું બધું સમજવા જેવું છે કે ખેતીની જમીન ખરીદો ને ત્યારે ખાતેદારી તૂટી ન જાય એની ખાસ ધ્યાનમાં. અંતિમ એક છેલ્લી જે કોમેન્ટ આવી બહુ મસ્ત મજાની છે. એ તો ભાઈ જ ને મારે સલામ કરવી પડે સાચા અર્થમાં. ઓલી આગલી કોમેન્ટો કીધી ને એ તો મૂર્ખાઈનું પ્રદર્શન હતું. જ્યારે અહીંયા જે છે ને આ ભાઈ ખરેખર બહુ હોશિયાર છે. એક મેં વિડીયો મૂકેલો અને એની અંદર લખેલું મેં કે સગાઈ છોકરા છોકરીને થઈ જાય, સમજ્યા? પોસ્ટરમાં પણ છે કે છોકરા છોકરીની સગાઈ થઈ જાય પછી છોકરી અને છોકરો ફરવા જાય ને ત્યારે એમ કે મારે તારી લગ્ન નથી કરવા, છેલ્લી મુલાકાત. તો કે કાં? તો કે મેં રમણીકભાઈ કોટડિયાના વિડીયો જોઈ અને એની રોડમાં જઈ અને ચેક કરી લીધું છે કે તારી ખાતેદારી તૂટે છે એટલે તું બિન ખેડૂત છો, ગમે ત્યારે તારી જમીન શ્રી સરકાર થઈ જાય. આના સંદર્ભમાં મોરબીથી એક મારા ચાહકે મને મસ્ત રીતે ફોનમાં વાત કરેલી. મને કહે રમણીકભાઈ જાળવજો, અમથાય અમારા એડા ઊભા છે, હગાયું થતી નથી, માંડ કરીને ભેગું થયું હોય. એમાંય અમારી બાયું તો ભારી હોશિયાર છે, જ્ઞાતિ સાથે એ કહે છે. એટલે એ કે અમારી બાયું તો ભારી હોશિયાર છે. એમાંય જો આવું જોઈ જાય ને તો ભાઈ સાહેબ અમારા છોકરા વરાવા પીણાવા ક્યાં જવું? પછી મને કે કાંઈ વાંધો નહીં રમણીકભાઈ, છોકરી ન મળે તો કાંઈ નહીં, પણ મિલકત તો બચી જાય છે. તો આવા હોશિયાર માણસો પણ છે. આશા રાખું છું કે આ કોમેન્ટનો વિડીયો તમને ગમ્યો હશે. જો ગમ્યો હોય તો અન્ય ખેડૂતના હિતાર્થે તમે આને ફોરવર્ડ કરજો, જેથી બધાને ખબર પડે કે યુટ્યુબમાં જઈ રમણીકભાઈ કોટડિયા લખવાથી ઘણી બધી ઉપયોગી માહિતી મળે છે અને એ પણ સાવ વિના મૂલ્યે. ખેતી માટેની અમૂલ્ય જાણકારી તમને ભાગ્યે જ ક્યાંથી મળશે.